કેમ નથી ફાવતી? તો કે કોણ એટલી મહેનત કરે? હવે આ સલવાર કમીઝ બધાને ફાવી ગયા છે અને હવે ધીરે ધીરે દરેક માણસ પેન્ટ પણ પહેરે છે. હું તો એવા પણ લોકોને મળવા માંડી છું કે જે લોકો સાડીની નીચે શૂઝ પહેરે છે. વાંધો નહીં, શૂઝ પહેરો, પણ આ દેશનો પોશાક આટલો સુંદર છે, એને સાઈડમાં મૂકીને આપણે પશ્ચિમના પોશાકનું અનુકરણ શું કામ કરીએ છીએ? મને ઘણા લોકો કહે છે સાડીમાં કમ્ફર્ટ નથી. હું એવું માનું છું કે સાડી જેટલી કમ્ફર્ટ બીજા કશાયમાં નથી. તમને કમરમાં ગરમી ન લાગે, પીઠ ખુલ્લી રહે, તમે ફટ કરીને આમ ઊંચી કરીને તરત જગ્યા ક્રોસ કરી શકો. કંઈ પણ ક્યાંય પણ તમે આમ કરીને ખોસી દે સ્ત્રીઓ અને કામે વળગી જાય. કોઈ પણ પ્રકારના પ્રશ્ન વગરનું કોસ્ચ્યુમ છે આ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય પીપલ ડોન્ટ લાઈક ઇટ. સડનલી એક નવા પ્રકારનો ટ્રેન્ડ આવ્યો છે જેમાં સૌને લાગે છે કે મોડર્ન દેખાવું એ જ સુંદર વસ્ત્રો પહેરવાની એક નવી નિશાની છે. પણ મોડર્ન એટલે શું એવો સવાલ પણ તો ક્યારેક પૂછી જુઓ. અનુકરણથી તમે સુંદર લાગશો? કેટલી બધી સ્ત્રીઓ કેટલા બધા વર્ષો સુધી બ્લાઉઝ સંભાળી રાખે, એવું વિચારીને હું પાતળી થઈશ ત્યારે પહેરીશ. 20-20 વર્ષ જૂના બ્લાઉઝ હોય અને બધી થપ્પી આમ સાચવીને મૂકી રાખી હોય કે હજી આ પહેરાશે, કોક વાર તો વારો આવશે. તમે વિચારો કે તમારા લગ્નમાં લીધેલી સાડી 30 વર્ષ પછી પણ તમે પહેરી શકો અને લોકો પૂછે કે ક્યાંથી લીધી. એક પેન્ટમાં કેટલું વૈવિધ્ય છે. ઊંચું નીચું, હાઈ વેસ્ટ, લો વેસ્ટ, ફ્લેર, કલર, પતી ગયું. અને દરેક સ્ત્રીને આધુનિક કહેવાતો પશ્ચિમી પોશાક સારો જ લાગે છે એવું તો નથી. પણ સાડી દરેક સ્ત્રીને શોભે છે કારણ કે દરેક પ્રકારના બોડી શેપ પર ફિટ થઈ જાય છે. આ વાત આપણે કોઈ દિવસ વિચારી જ નથી. ગમે તેટલા જાડા બહેન હોય પણ એ સાડીમાં તમને બધા નહીં લાગે, એ પેન્ટમાં કેવા લાગે વિચારી જુઓ. અને હવે એક નવો વિચાર જે પ્રવેશ્યો છે, વસ્ત્રો પછી હું વિચાર પર પણ આવીશ, ભોજન પર પણ આવીશ, પણ વસ્ત્રોની વાત એટલા માટે કરું છું કે એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે તમારું શરીર ગમે તેવું હોય, તમારે બીજાના અનુકરણમાં કપડાં પહેરવા જ છે. પેટ બહાર આવતું હોય, શરીર બધું દેખાતું હોય, તો એટલું તો નક્કી કરો કે કાં તો તમે વજન ઉતારશો ને કાં તો આવા કપડાં નહીં પહેરો. ક્યારેક આ વસ્ત્રો વલ્ગર લાગે છે પણ આપણે એ વિશે ક્યારેય વિચારતા નથી કારણ કે આપણને લાગે છે કે નવા આધુનિક ફેશનેબલ એટલે જે ટ્રેન્ડ ચાલે છે તે. હું બહુ મોડર્ન રેડિકલ વાત કરું છું. હું લગ્નેતર સંબંધની પણ ક્યારેક વકીલાત કરું છું, પણ હું પહેરું છું સાડી જ. તો મારા મોડર્ન વિચારો અને મારા વસ્ત્રની વચ્ચે મેળ નથી. આ વાત આપણે બધાએ સમજવાની છે. આપણે બધા ડાયટમાં હમણાં એક નવો પ્રોગ્રામ ચાલ્યો છે અનુકરણનો. એમ તમે 16 અવર કરો છો, ઓ યુ હેવ લોસ્ટ લોટ ઓફ વેટ. દરેકને 16 અવર માફક ન આવે, દરેકને ભૂખ્યા રહેવાનું અનુકૂળ ન આવે, દરેકનો ડાયટ સિસ્ટમ અને ડાયટ પ્લાન જુદો છે. અત્યારે મોદી સાહેબે મિલેટની જાહેરાત તો શું નથી કરી, પણ મને લાગે છે ઘરે ઘરે ઘઉં બંધ થઈ ગયા છે અને દરેક માણસ બીજાને કહે કે ઘઉં બંધ કરી દો એટલે વજન. અરે આપણા બાપ દાદાના સમયથી બધા ઘઉં જ ખાતા આવે. મિલેટ ઇઝ ગુડ, ઇટ ઇઝ અ વેરી હેલ્ધી ફૂડ, બટ ધેટ ડઝ નોટ મીન કે ઘઉં નહીં ખાવાથી વજન ઉતરશે. ઘઉં ન ખાઈને પ્રોટીન શેક પીએ. આ કયા પ્રકારનું આધુનિકરણ છે એ વિશે આપણે સમજણ તો કેળવવી જ પડે. અને મોટા ભાગના લોકોને ડાયટ પ્લાન, બોડી શેપ, બોડીની સિસ્ટમ આવી કોઈ સમજણ કેળવવાની જરૂર નથી લાગતી. બીજા કરે છે એટલે હું કરું. મેં આજથી સલાડ ખાવાનું ચાલુ કરી દીધું, બહુ સારું કર્યું, પણ તમને પચે છે? તમારા લીવરમાં સેલડ ડાયજેસ્ટ થાય છે? તમે ચેક કર્યું છે? તમને આ પોસાય છે? દરેક માણસને હવે એક વિચિત્ર આધુનિકતા સાથે જોડાઈ જવું છે. હમણાં કોઈકે મને એક બહુ સરસ મેસેજ મોકલ્યો છે કે અમદાવાદમાં જેટલા લોકો દારૂ પીને ગાડી ચલાવીને અથડાવીને મરી જાય છે ને એને લેવા યમ નથી આવતા. કેમ?
તો કે અથડાઈને મર્યા છે તોય એમ કે છે પાડો તો હું જ ચલાવીશ, તમે પાછળ બેસી જાઓ. આ કયા પ્રકારની, મને બહુ મજા એટલા માટે આવી કે હું વિઝ્યુઅલાઇઝ કરી શકું કે ગાડી હું જ ચલાવીશ એવી જીદ કરીને ઠોકીને પતી ગયા છે, અને તોય જીદ તો એ જ છે કે હું જ ચલાવીશ. આપણે બધા એક એવા સમયમાં પ્રવેશી ગયા છીએ જે સોશિયલ મીડિયાનો સમય છે. દરેકે દરેક માણસને ફેસબુક છે, દરેકે દરેક માણસ પાસે ઇન્સ્ટા છે. નવા છોકરાઓ રોજ ઇન્સ્ટા પર બધું પોસ્ટ કરે છે, રીલ આવે. તમે વિચારી જુઓ કઈ ઉંમરના પતિ પત્ની રીલ શૂટ કરે છે, ડાન્સ કરીને, ફલાણું કરીને, ઢીકણું કરીને રીલ. Fun is entertainment. I love entertainment. But you definitely check whether you are doing it for your entertainment or others' entertainment. This is the most important question we all must ask. હું જ્યારે 22 વર્ષની હતી, હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી, ત્યારે મારી એક એડને અવોર્ડ મળ્યો અને અમે લોકો ગોવા ગયા. ત્યારે મારા બોસ રોનેન બાશુએ મને કહેલું કે others should not enjoy your drink. You should enjoy your drink. તમે દારૂ પીને બેકી જાઓ અને બીજા માટે મનોરંજન બનો એવું નહીં કરતા. તમને તમે પીઓ ત્યાં સુધી મજા આવે તો વાંધો નથી. Now our social media is entertainment for others. અને દરેક માણસને આ આધુનિકતાની ફ્રેમમાં પ્રસિદ્ધ થવું છે. કોકના ફેસબુક પર જઈને કંઈ લખી આવવું, ગમે તેમ ટ્રોલ કરી આવવું, રીલ બનાવવા. અને પડોશી જો તમને એમ પૂછે કે તમે શું લઈ આવ્યા શાકમાં, અથવા ક્યાં જઈ આવ્યા, અથવા તમારે ઘરે ગઈકાલે કોણ આવેલું, તો આપણને લાગે છે અમારી પ્રાઇવસીમાં ઇન્વેડ કરે છે. મેનર્સ નથી? કેવા પ્રશ્નો પૂછે છે, બધું જાણવું હોય છે એમને, પણ તમારી પ્રાઇવસી છે જ ક્યાં? તમે તો બધું ફેસબુક પર મૂકી દીધું છે. તમે શું ખાધું, શું પીધું, ક્યાં ગયા, કોને મળ્યા, બધું તો ફેસબુક પર છે. પ્રાઇવસી ક્યાં છે તમારી? પ્રાઇવસી જેવી કોઈ ચીજ છે જ નહીં તમારી જિંદગીમાં. તો એ બિચારા પૂછે એમાં વાંધો ક્યાં છે? આપણે બધા અજાણતા જ આ આધુનિકતાના નામે આપણા જીવનને ખુલ્લું કરતા ગયા છીએ. આપણે શું જીવીએ છીએ, ક્યાં જઈએ છીએ, કોને મળીએ છીએ, શું ખાઈએ છીએ, બધા ફોટા પાડે દરેક વસ્તુના. તમે જે ખાવ એના ફોટા. અરે એમ હોય? થાળીઓના ફોટા, કોઈ વસ્તુના ફોટા, ડ્રિંકના ફોટા, ફલાણાના ફોટા, મિત્રોના ફોટા. અને તમારા આખા દિવસનો કાર્યક્રમ તમે ઈચ્છો છો કે લોકોને ખબર પડે. મોદી સાહેબ પણ આટલું તો નથી પ્રચાર કરતા પોતાનો જેટલો આપણે કરીએ છીએ. તમે વિચારી જુઓ કે મોદી સાહેબે તેમની થાળીના ફોટા નથી મૂકતા કે હું આ ખીચડીમાં ઘી નાખીને ખાઉં છું, પણ આપણે મૂકીએ છીએ. સવાલ એ છે કે આધુનિકતા નથી, આ અનુકરણ છે. અનુકરણ એટલા માટે છે કે બીજા લોકો મૂકે છે માટે મારે મૂકવું છે. તમે ક્યાંક જાઓ, મોટાભાગની સ્ત્રીઓ ખાસ આને સાથે જોડાયેલી છે. ફોટો ફોટો ફોટો. મને હંમેશા એમ થાય કે આટલા સ્વિટ્ઝરલેન્ડ જેવી જગ્યાએ તમે આવ્યા છો. અમે કેબલ કારમાં જતા હતા અને એ બહેન એટલા બધા ઉત્સાહી ફોટા પાડવાના કે કેબલ કારની આજુબાજુ દેખાતા સૌંદર્ય વિશે એમને ઝીરો ઇન્ટરેસ્ટ હતો. એમનો ફૂલ ઇન્ટરેસ્ટ એ હતો કે હું ફોટા પાડું અને નેટવર્ક મને ક્યાં મળે ત્યાંથી હું આ અપલોડ કરું કે હું સ્વિટ્ઝરલેન્ડમાં છું. ત્યારે મને સવાલ એ થાય છે, અને પછી લાઈક ગણવાના, વાડકી વ્યવહાર. તમે મને લાઈક આપશો તો હું તમને આપીશ, તમે મને નહીં આપો તો હું તમને નહીં આપું. ડિપ્રેશન આવી જાય, ફોમો. હવે તો નવા છોકરાઓને જે આધુનિકરણમાં ઘૂસી ગયા છે એ લોકોને ફિલિંગ ઓફ મિસિંગ આઉટ થાય છે. એમના જો ફોલોઅર્સ ઘટે કે એમને અમુક લોકો લાઇક્સ ના આપે કે એમના પર ટ્રોલિંગ થાય તો આત્મહત્યાના કિસ્સા બને છે. તમે વિચારી જુઓ કે કઈ હદે સોશિયલ મીડિયા આ આધુનિકરણના નામે આપણા મગજમાં ઘૂસ્યું છે અને આપણા જીવનમાં પ્રવેશી ગયું છે. તમે જે કપડાં પહેર્યા, આજે તમે લગ્નમાં ગયા તો એના ફોટા મૂકી દેવાના, તમે સાડી પહેરી તો એના ફોટા મૂકી દેવાના. અને આ બધું કર્યા પછી પણ તમને લાગે છે કે તમે જ્યાં ઊભા છો ત્યાંથી પાછા વળીને જુઓ
તો તમને એક એવી ફિલિંગ છે કે મને એ બધું નથી મળતું જે એક્સ અથવા વાય અથવા ઝેડને મળે છે. કારણ કે તમે સતત અનુકરણમાં છો, સરખામણીમાં છો, તમે ઇન્ડિપેન્ડન્સમાં છો જ નહીં. સ્વતંત્રતા તો એ છે કે હું જે કરું એ મને ગમે એ કરું, તમે કહો અથવા તમે કરો એમ ન કરું, તો સ્વતંત્રતાની વાત છે. આ કેટલી મોટી પેરાડોક્સ છે આપણા જીવનની કે આપણે સતત અનુકરણ કરીએ છીએ અને વાત સ્વતંત્રતાની કરીએ છીએ. તમે જો સ્વતંત્ર છો તો તમારે કોઈને ક્યાં ફોલો કરવાના છે? કોણ શું પહેરે છે એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. હું મને જે ગમે છે તે પહેરું છું. પણ આ વિચાર આપણે આવતો જ કે બહુ દેશી. ગઈકાલે જ અમે કાર્યક્રમ પૂરો કરીને નીકળ્યા પછી મારા ભાઈ છે ભાર્ગવભાઈ, એ મને કે હું તમને પિકઅપ કરું છું, તો મને રાત્રે ટીમ હોર્ટેન્સમાં કોફી પીવા લઈ ગયા. હું તો રાત્રે કંઈ ખાતી પીતી નથી પણ છતાંય લઈ ગયા. ત્યારે હું તો કાર્યક્રમમાંથી આવેલી સાડી પહેરીને ટીમ હોર્ટેન્સમાં હું એકલી જ. બાકી બધા લોકો એકદમ આધુનિક જીન્સ ને ક્રોપ ટોપ ને ટૂંકા ટૂંકા શર્ટ ને ટૂંકા ટૂંકા પેન્ટ ને બધા, અને હું એક જ સાડીમાં અંબોડો વાળેલી. ને મેં મારી જાતને પૂછ્યું કે આ ટીમ હોર્ટેન્સનું કોસ્ચ્યુમ નથી તો મને નહીં ઘૂસવા દે કે બેન જાઓ અડધી ચડ્ડી પહેરીને આવો, નહીં તો નહીં આવવા દો. નો, યુ ફીલ કમ્ફર્ટેબલ વિથ વોટ એવર યુ આર. દેટ ઇઝ વોટ ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઓલ અબાઉટ. આધુનિકરણ એ છે કે તમારા મગજમાં આધુનિકતા હોય. તમે તમારી પુત્ર વધુને કામ કરવા દો, અને તમારા જો હાથ પગ ચાલતા હોય તો ભણેલી છોકરી કામ કરતી હોય અને તમે સ્વસ્થ હો તો એ ઘેર આવે ત્યારે એને માટે થોડી તૈયારી કરી રાખો. અમે તો બહુ કર્યું, નોકરી કરવી હોય તો આવીને કરે. એ પછી તમે પેન્ટ પહેરો ને તો પણ તમે આધુનિક નથી. તમે વજન ઉતારો તો પણ તમે બહુ દેખાવડા નથી. બીજી એક મજાની વાત એ છે કે બહુ જ નાની હોય ને દીકરી ત્યારથી એને શીખવાડે, વેજીટેબલ્સ નહીં ખાય ને તો વાળ લાંબા નહીં થાય, બદામ નહીં ખાય ને તો સ્કિન સારી નહીં થાય, પિમ્પલ ઓડ નહીં પછી ડાઘા પડી જશે, આમ નહીં પછી આમ. સો સ્ત્રીને શીખવવામાં એવું આવ્યું છે કે તારું સૌંદર્ય એ જ તારી ઓળખ છે. ઇફ યુ આર નોટ બ્યુટિફુલ, નોબડી વિલ લાઈક યુ. ફેર એન્ડ લવલી કેટલા વર્ષો વેચાયું, પછી કોકે કેસ કર્યો એટલે હવે ગ્લો એન્ડ લવલી છે. સો ગોરી એ જ સુંદર. તમે કોઈ પણ અખબાર ઉઠાવો અને રવિવારના છાપામાં મેટ્રિમોનિયલ વાંચો તો લખ્યું હોય લાંબી ઊંચી પાતળી ગોરી સુશીલ. અને એક વાત મને જે હજી સુધી નથી સમજાઈ એ છે કે પુરુષોમાં લખ્યું હોય નિર્દોષ ડિવોર્સી. એટલે તમે જાતે જ નક્કી કરી લીધું કે હું નિર્દોષ છું. બીજાને પણ તક આપો, જેની સાથે ડિવોર્સ થયા છે એને ફોન કરો કે આ નિર્દોષ છે, તો સમજાય કે નિર્દોષ છે કે નથી. ટાઇટલ નિર્દોષ ડિવોર્સી. સો these are my questions કે શેને આપણે આધુનિકતા કહીએ છીએ. તમે વિચાર કરો, હજી કેરરના બિલ બાકી હોય, એલ્બમ ના આવ્યા હોય અને દીકરી પાછી આવી જાય. કેમ? તો કે નથી ફાવતું. એટલે ન ફાવવા જેવું શું છે? તમે 5 વર્ષ 2 વર્ષ એન્ગેજમેન્ટ રાખ્યા, 2 વર્ષ જોડે ફર્યા, તમે એકબીજાને બરાબર ઓળખ્યા પછી આ નિર્ણય કર્યો છે. એક જમાનો હતો કે જ્યારે દાદા દાદી એકબીજાને જોયા વગર પરણી જતા હતા અને લગ્ન જીવન 60 વર્ષ ચાલતા હતા. એ પછી માતા પિતાનો સમય આવ્યો કે ચલો મળ્યા, ઓળખ્યા, થોડોક સમય અરેન્જ મેરેજમાં એકબીજાને ઓળખવાનો માતા પિતાએ સમય આપ્યો આધુનિકતાના નામે, ને પછી લગ્ન. તોય લગ્ન જીવન 30-35 વર્ષ ટકી ગયા. અને આ 5-5 વર્ષ સુધી બે જણા એકબીજાને સમજે, ઓળખે, જાણે, સાથે હરે ફરે, રોજ સાંજ સાથે વિતાવે, અને લગ્ન પછી કે નથી ફાવતું. એટલે શું નથી ફાવતું એવો સવાલ પૂછે તો કે મને સમજતો નથી. ત્યારે હસવું આવે કે રોકેટ સાયન્સ છો તમે કોઈ, કે બીજગણિતનો કોઈ બહુ અઘરો દાખલો જો તમને સામેનો માણસ ન સમજી શકે? તમે સરળ કેમ નથી? સમજવામાં બાકી શું છે? આ આધુનિકતા આપણને સંકુલ બનાવે છે, કોમ્પ્લેક્સ. આપણે બહુ કોમ્પ્લેક્સ થઈ ગયા છીએ. હું જે કહું છું એ તમે નથી સમજતા, તમે જે કહો છો એ હું નથી સમજતી. આ દરેક વખતે જ્યારે જ્યારે કોમ્યુનિકેશનની પરિસ્થિતિ આવે છે ત્યારે આધુનિકતાના નામે આપણે બધા અજાણતા જ પણ એવી દલીલોનું અનુકરણ કરીએ છીએ કે જે જીવનમાં બિલકુલ કામની નથી. તમે વિચારી જુઓ તો તમને સમજાય કે સામેનો માણસ તમને એમ કે આ દલીલ આમ, આનું આમ, આ શેને માટે?
કેટલું બધું મગજ આપણે બિનજરૂરી દલીલોમાં વાપરીને જાતને સાબિત કરવામાં સમય વિતાવી દઈએ છીએ. શું સાબિત કરીએ છીએ, કોની સામે કરીએ છીએ, એ સવાલ બહુ અગત્યનો છે. અને ત્રીજી સૌથી મહત્વની વાત મારે તમને જે કહેવી છે, એ યુવાન એટલે સુંદર નહીં. મમ્મીને કોઈ પૂછે ને, મમ્મીને દીકરી જોડે જતા હોય કે કોઈ કહે નહીં, હો તમે એના મોટા બહેન જેવા લાગો છો, મમ્મી શરમાઈ જાય. આ ચાંદલો જેમની રાજનભાઈએ વાત કરી ને, એ ફિલ્મમાં ડાયલોગ છે. હિરોઈન એવું કહે છે કે મારી ઉંમર 54 વર્ષની છે. એમાં કંઈ છુપાવવાનું નથી. મારા ચહેરા પર કરચલી છે, મારા વાળ ધોળા છે. અને જ્યારે હીરો એને એમ કહે છે કે હું તારી સાથે વૃદ્ધ થવા માંગુ છું, ત્યારે હિરોઈન એમ કહે છે કે હું તો વૃદ્ધ જ છું ભાઈ. વાર્તા અહીંથી જ શરૂ થાય છે. હું ઓલરેડી ઓલ્ડ છું. આઈ એમ રીચિંગ 60 ઇન કમિંગ ફ્યુ યર્સ. સો વોટ? એમ આઈ નોટ બ્યુટિફુલ? એમ આઈ નોટ કેરિંગ માય સેલ્ફ વેલ? It is not about tight skins and it is not about low waistlines. It is more about somewhere તમારું બ્રેન કેટલું આધુનિક છે, તમે કેટલી આધુનિકતા પચાવી શકો છો, તમે કેટલું નવું જ્ઞાન સ્વીકારી શકો છો, તમે ટેકનોલોજી સાથે કેટલા ફ્રેન્ડલી થઈ શકો છો. મોટા ભાગની મમ્મીઓ આર્ગ્યુમેન્ટ કરે ને ત્યારે દીકરીને એવું કે બસ હું માં છું કે તું માં છે, અને પછી 5 જ મિનિટમાં એને એમ કે જો ને આ ફોનનું કંઈ નથી ચાલતું, એટલે તરત પેલી આમ હમણાં 2 મિનિટ પહેલા તો કહેતી હતી, કેટલી ઝડપથી તમે ટેકનોલોજી સાથે ફ્રેન્ડલી થઈ શકો છો, કેટલી ઝડપથી તમે નવી દુનિયા સાથે કદમ મિલાવી શકો છો, ઝડપથી તમે નવા લોકોના નવા વિચારો સ્વીકારી શકો છો. કેટલી બધી મધર ઇન લોઝ મારી સાથે વાત કરે, ઘણીવાર મેલ આવે ત્યારે એવું કહે કે મારી પુત્રવધુ આમ છે, મારી પુત્રવધુ તેમ છે, મારી પુત્રવધુ મને સમજતી નથી, મેં આટલો સંઘર્ષ કર્યો, મેં જીવનમાં આમ કર્યું. ગયું ને એ સંઘર્ષ ગયો. આધુનિકતા એટલે ભૂતકાળને પાછળ છોડી દેવો અને ભવિષ્ય તરફ જોવું. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે ભૂતકાળમાં જ જીવ્યા કરે છે. અમારા જમાનામાં તોથી ચાલુ થાય, અમે અમારી સાસુની સામે આવું નતા બોલી શકતા, તો હવે તમારો પ્રોબ્લેમ છે, એ બોલે છે, સાંભળો, બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે. અમારે તો પપ્પા ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય ને તો અમે પસારે ના થઈ શકીએ, પેલી અડધી ચડ્ડી પહેરીને પપ્પાની બાજુમાં બેસીને ચા પીવે છે, તો શું પ્રોબ્લેમ છે? તમે એક તરફથી એમ કહો છો કે અમે તો દીકરી લાવ્યા છીએ, તો દીકરીની જેમ વર્તી રહી છે ને, બી હેપી અબાઉટ ઇટ, કે દીકરીની જેમ વર્તી રહી છે, એ દીકરી જ બની છે તમારા ઘરમાં, એ પુત્રવધુ નથી. તો એ આધુનિકતા કેમ આપણે નથી સ્વીકારતા? કેટલી બધી મમ્મીઓ, સાસુઓ ખાસ કરીને, અમે તો બધું પહેરવાની છૂટ આપી છે. તમે કોણ છૂટ આપનારા? જેલર છો કે યુનિફોર્મ સિવાયના કપડાં પણ પહેરી શકો છો? કેટલા બધા ઘરોમાં 3 રસોઈ થાય, એક વડીલો માટે સાંજની, એક વચ્ચેના લોકો માટે જેને ભાખરી શાક જેવું બેઝિક ડિનર જોઈએ છે, અને એક યુવાન છોકરાઓ કે જે પાસ્તા, પિઝા અને આઈટમ ખાવા માંગે છે. આ 3 પ્રકારની રસોઈ લગભગ મોટા ભાગના ઘરોમાં સાંજે બને. અને ત્યારે મને સવાલ એ થાય કે વડીલો આમ બધી મોટી આધુનિકતાની વાત કરે તો 2 દિવસ ચલાવી ન શકે અઠવાડિયામાં? આ પુત્રવધુ જે મહેનત કરી રહી છે 3 જણાને ખુશ રાખવાની, એની સાથે થોડુંક એડજસ્ટમેન્ટ કરીને હું આધુનિક છું અને હું તમારી સાથે જે બનશે તે ખાઈ લઈશ. કેટલું ખાવું છે? અમુક ઉંમરે તમારી ભોજનની ક્વોન્ટિટી કેટલી થઈ જાય છે? પણ ના, ત્યાં આધુનિકતા નથી, ત્યાં પરંપરા છે, રૂઢિચુસ્તતા છે. અને છેલ્લી વાત ધર્મની. આપણે ધર્મની વાત આવે ત્યારે આધુનિકતા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી. સત્ય તો એ છે કે જૈનત્વ જેટલો આધુનિક વિશ્વનો કોઈ ધર્મ જ નથી. ઇટ ઇઝ ધી મોસ્ટ મોડર્ન રિલિજિયન ઓફ ધ વર્લ્ડ. પાણી ગરમ કરીને પીઓ, મુખપટ્ટી બાંધો, કોઈ પણ પ્રકારની ગંદકી. તમે જુઓ દેરાસરો કેટલા સુંદર, સૂર્યપ્રકાશ, સુગંધ, ખુલ્લા, બારણા નહીં, તમે ગમે ત્યારે જઈ શકો. આ વિચાર જ કેટલો સુંદર છે કે ઈશ્વર બધાને અવેલેબલ છે. ધાર્મિક મંદિરોમાં અમુક ધર્મના લોકોને અલાઉડ ને અમુકનાને નહીં અલાઉડ, આવું કશું દેરાસરમાં તમને કોઈ ધર્મ પૂછે જ નહીં.
હું આખો ચૈત્ર મહિનો જઈને અપાસરામાં મીઠા વગરનું ખાઉં છું, મને હજી સુધી કોઈએ નથી પૂછ્યું આ 5 વર્ષમાં તમે જૈન છો કે નથી. મારે ઘેર ના રાંધવું પડે મીઠા વગરનું અલગ, અને એટલી બધી આઈટમ હોય ત્યાં, તમારું પેટ ભરાઈ જાય અને ઉપરથી પૈસા આપે. આપણે તો કંઈ નહીં આપવાનું. હું તો અમદાવાદથી આવું છું,